આમેન. ગોડ બ્લેસ યુ. પરમેશ્વરના માટે આપણે જોડે તાળી પાડશું મહેમાન માટે. આજનું જે વચન છે તે છે કેટલીક રહસ્યની વાતો છે જે આપણે કેટલીક રહસ્યની વાતો છે તે તમારી અને પરમેશ્વરની વચ્ચે હોવી જોઈએ. હાલેલુયા. સમ સિક્રેટ મેટર્સ શુડ બી બિટવીન યુ એન્ડ યોર ગોડ. હાલેલુયા. આપણે ઘણી બધી વાતો છે એવી કે માત્ર તમારી અને પરમેશ્વરની વચ્ચે હોવી જોઈએ. આજે ઘણી વખત આપણે જોયું છે કે આપણી જે પર્સનલ જે બાબતો હોય છે, જે પર્સનલ જે આપણે જે કંઈ સંઘર્ષમાં હોય છે, જે આપણે સંઘર્ષના જે આપણે પાપની અંદર ફસાઈ ગયા છે, જે પરમેશ્વર નથી ચાહતા કે તમે બીજાને શેર કરો. હાલેલુયા. કેમ કે પરમેશ્વર ચાહે છે કે અમુક જે રહસ્યની બાબતો છે, જે અમુક રહસ્યની વાતો છે તે માત્ર તમે પરમેશ્વર સાથે શેર કરો. કેમ કે જ્યારે તમે બીજાને શેર કરો છો તો તે બીજાને પણ શેર કરી શકે છે. તો તમારી જે અંદરની ગુપ્ત વાતો છે, જે પરમેશ્વર તમને બતાવી છે, જે તમારે માત્ર પરમેશ્વરને જ કહેવાની જરૂર છે, બીજા કોઈને નહીં. તો પરમેશ્વરની ઈચ્છા છે કે તમે શાંત રહો અને તમે જાણો કે હું તમારો ઈશ્વર છું. અને હું તમારો ઈશ્વર છું તો જે તમારી અંગત બાબતો છે, જે અંગત વાતો છે, જે તમારે લોકોને ન કહેવા કરતા વધારે સારું છે કે તમે ઈશ્વરની સમક્ષ જાઓ અને તમે એ સંઘર્ષનો અથવા એ પાપનો પસ્તાવો કરો. એ બાબતને તમે પરમેશ્વરની સામે લઈ જાઓ અને પરમેશ્વર સાથે શેર કરો, ના કે અન્ય લોકો સાથે. કેમ કે એનાથી ઘણી વખત શું થઈ છે, વચન આપણને કહે છે, પરમેશ્વર કહે છે કે તમે આ સમયે જ્યાં તમે સંઘર્ષમાં છો, તમે મુસીબતમાં છો, તમે એક અંગત પાપની અંદર ફસાયેલો છો, એક અંગત સંઘર્ષની અંદર તમે ફસાયેલા છો, તે સારું છે કે તમે કોઈ લોકોને ના કહો. કારણ કે તમે જ્યારે લોકોની સાથે વાત કરો છો તો તે કદાચ બીજાને વાત કરી શકે છે અને એ સમયે કદાચ તમારા જીવનમાં મુસીબતો આવી શકે છે. હાલેલુયા. એટલા માટે ગીતશાસ્ત્રનું પુસ્તક કાઢીએ આપણે 46મો અધ્યાય અને વચન શું કહે છે એની અંદર કહેવામાં આવ્યું છે કે શાંત રહો અને જાણો કે હું તમારો ઈશ્વર છું. જેમ હું વિદેશીઓનો મોટો મનાવું છું, હું પૃથ્વીમાં મોટો થનાર છું. હાલેલુયા. હું પૃથ્વી પર મોટો મનાઈશ. અને આપણે ખાલી પહેલું જ વાંચીએ કે શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું. જો તમે ઈશ્વરને ખરેખર જાણો છો કે આજ મારો પરમેશ્વર છે, જે મારી ખરેખર જે મારી ગુપ્ત બાબતો છે, જે ગુપ્ત મારા રહસ્યો છે, જે હું લોકોને કહી શકતો નથી અથવા કહી શકતી નથી, એ સમયે તમે એ વિશ્વાસ કરો કે મારો ઈશ્વર એ મારી વાતો સાંભળે છે. અને તમે શાંત રહીને તમારા ઈશ્વરની સમ્મુખ જાઓ. તમે એ જે તમારા સંઘર્ષમાં છો, જે અંગત પાપની અંદર છો, એ તમારે તમારા ઈશ્વરને કહેવું જોઈએ. હાલેલુયા. ગીતશાસ્ત્ર Psalm 46 verse 10. ગીતશાસ્ત્રનું 46:10. શાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હાલેલુયા. નિશ્ચય શાંત રહો અને જાણો કે હું તમારો ઈશ્વર છું. હું વિદેશોમાં મોટા મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. હાલેલુયા. આપણે ખાલી પહેલું જ પોઈન્ટ પકડવાનું છે કે શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું. જો તમારા ગુપ્ત રીતે તમે કોઈ પણ પીડામાં છો, જે અમુક બાબતો જે ગુપ્ત રહસ્ય છે, અથવા તમને કોઈ પરમેશ્વર દર્શન બતાવ્યું છે, એવી કે બાબતો બતાવી છે, એ માત્ર તમારે પરમેશ્વરને અને તમારી મધ્યમાં રાખવી જોઈએ. કેમ કે ઘણી વખત આપણે પોતાને સારા બતાવવા માટે અથવા આપણે લોકોને આપણી જે રહસ્યની વાતો છે એ આપણે કહી સંભળાવીએ છીએ, ત્યારે શેતાન બી સાંભળતો હોય છે અને શેતાન જાણતો હોય છે. તો એ રહસ્યની બાબતોમાં શેતાન કંઈ ગડબડી કરી શકે છે. વચન તો કહે છે રોમિયોનો પત્ર 3:23 ની અંદર કે કોઈ પણ પાપમાંથી રહિત નથી, હરેકે પાપ કર્યો છે, કોઈ પણ વંચિત નથી પરમેશ્વરની મહિમાથી. હાલેલુયા. તો આપણે પૃથ્વી પર હરેક લોકો પાપી છે, પણ અમુક બાબતો એવી છે, ગુપ્ત બાબતો એવી છે કે આપણે લોકોને શેર કરી શકતા નથી. અમુક જ બાબતો એવી છે કે આપણે લોકોને શેર કરી શકીએ છીએ, બીજાને કહી શકીએ છીએ. હાલેલુયા. પણ કોઈ પણ પરમેશ્વરનું વચન કહે છે કે પૃથ્વી પર કોઈ પણ સાચે રોમન ચેપ્ટર 3 verse 23. કેમ કે હરેકે સઘળાએ પાપ કર્યો છે. રોમનનો પત્ર 3:23. કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. હાલેલુયા. આ બાબત એ જણાવે છે કે પૃથ્વી પરનો એક પણ મનુષ્ય પાપથી વંચિત નથી. હાલેલુયા. અને જ્યારે તમારી જે ગુપ્ત બાબતો હોય છે, તમારી જે રહસ્યની વાતો હોય છે, જે માત્ર તમારે અને પરમેશ્વર સાથે રાખવાની હોય છે, કેમ કે પૃથ્વી પર એક પણ મનુષ્ય પાપથી વંચિત નથી, હરેકે પાપ કર્યો છે. તો ક્યાંય પણ એ બાબતો લીક થઈ શકે છે. તમારા જે દર્શનો છે, જે તમને પરમેશ્વરે બતાવ્યા છે, અથવા તમે
પરમેશ્વર સાથે કઈ વાત પ્રોમિસ કરી છે અને એ બાબત તમને કરવા માટે પરમેશ્વરે કહ્યું છે, તો તમે બીજાને જ્યારે શેર કરો છો ત્યારે આપણે એમ લાગે કે આનાથી વધારે સારું થશે, મારું જે દર્શન છે તે જલ્દી પૂરું થશે, મારું દર્શન છે તે જલ્દી ફૂલફિલ થશે. પણ એવું હોતું નથી. કેમ કે ત્યારે જ્યારે તમે વાત કરો છો ત્યારે ક્યાંય ને ક્યાંય તમે લોકો સાથે જ્યારે આને ગુફ્તગુ કરો છો અથવા ગપસપ કરો છો, તમારા દર્શનો વિશે બતાવો છો, અથવા તમારા જે સંઘર્ષના જે તમે પાપની અંદર લડાઈ લડી રહ્યા છો, અમુક બાબતમાં તમે યુદ્ધ કરી રહ્યા છો, એ અંગત બાબતો, અમુક બાબતો તમે માત્ર તમારી અને પરમેશ્વરની વચ્ચે હોવી જોઈએ. હાલેલુયા. કેમ કે પૃથ્વી પર કોઈ પણ પાપ રહિત નથી, હરેકે પાપ કર્યો છે. એટલે આપણે કોના પર વિશ્વાસ કરી શકીએ? આજે અઘરું છે કે આપણે કોના પર વિશ્વાસ કરવો. હાલેલુયા. આપણે જો જોઈએ એક્ઝામ્પલ, પ્રભુનો એક શિષ્ય હતો, એનું નામ તમે જાણો છો, યહૂદા ઇસ્કરિયોતી. પરમેશ્વર સાથે ઉઠવું, બેઠવું, ખાવું, પીવું, બધું જ પરમેશ્વર સુવાર્તા આપતા હતા, સુસમાચાર સંભળાવતા હતા, એ સાંભળનાર વ્યક્તિ હતો. એ વ્યક્તિએ પણ પરમેશ્વરની સામે દગો કર્યો. માત્ર 30 ચાંદીના સિક્કા માટે એને દગો કર્યો અને પરમેશ્વરને પકડાવે છે. તમે વિશ્વાસ કરો કે જે અંગત બાબતો છે એ પરમેશ્વર સાથે રહેવા વાળો, સાથે ચાલવા વાળો, ખાવા વાળો, પીવા વાળો, સાથે સુસમાચાર સાંભળનાર વ્યક્તિ પરમેશ્વર સાથે પણ દગો કરી શકે છે. તો જે અમુક બાબતો જે છે, સિક્રેટ છે તમારી, જે અમુક તમારા જે પાપ છે, શેતાન એનો ફાયદો ઉઠાવી શકે છે. હાલેલુયા. સમજવાની કોશિશ કરજો. કેમ કે આપણે રોમનના પત્રમાં વાંચ્યું 3:23 અંદર કે પૃથ્વી પર કોઈ પણ પાપ રહિત નથી, હરેકે પાપ કર્યો છે. અને પ્રભુ યેસુનો શિષ્ય જે યહૂદા ઇસ્કરિયોતી, જે પ્રભુની સાથે ચાલનાર વ્યક્તિ હતો, એને પણ પ્રભુને સાથે દગો કર્યો. તો જે તમારી અમુક બાબતો છે જે ગુપ્તમાં છે, માત્ર તમારે પરમેશ્વરને કહેવાની જરૂર છે. કેમ કે જ્યારે તમે ગુપ્તગુ કરો છો અથવા બીજાની સાથે ગપસપ કરો છો ત્યારે એનો ફાયદો એ મનુષ્ય પણ ઉઠાવી શકે છે અને શૈતાન પણ ઉઠાવી શકે છે. હાલેલુયા. આપણે જો આગળ જઈએ તો ગીત શાસ્ત્રની અંદર જો 51મો અધ્યાય જોઈએ આપણે, 51:4. ગીત શાસ્ત્ર 51:4. તારી જ વિરુદ્ધમાં પાપ કર્યું છે અને જે તારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. હાલેલુયા. અમુક જે તમે જાણતા અજાણતા અમુક તમે પાપમાં તમે લડાઈ લડી રહ્યા છો, જે તમારાથી અશક્ય બની શકે છે, છોડી શકતા નથી, અમુક જે ગુપ્ત બાબતો છે તમે એમાંથી બહાર નીકળી શકતા નથી, તો એના માટે વચન આપણને કહે છે કે તમારે એવા લોકો, જે આત્મિક લોકો હોય છે, જે આત્મિક વ્યક્તિ હોય છે, જે પરમેશ્વરના અંદર, પરમેશ્વરના ભયની અંદર જીવનાર હોય છે, તમે એની પાસે આ બાબત શેર કરી શકો છો અથવા સલાહ લઈ શકો છો. હાલેલુયા. પણ વચન શું કહે છે? દાઉદ એટલા માટે કહે છે કે દાઉદે પણ પાપ કર્યો હતો. સમજવાની કોશિશ કરજો. દાઉદે એક પાપ કર્યો હતો. એ રાજા હોવા છતાં પરમેશ્વરે અભિષેક કર્યો શમૂએલ દ્વારા, એ રાજા બન્યો. ત્યારે એનાથી પાપ થઈ ગયો, એને વ્યભિચાર કર્યો, એને ખૂન કર્યું. હાલેલુયા. પણ એ લોકોને કહેવા ના ગયો, એને લોકો પર વિશ્વાસ ના કર્યો. કેમ કે જો એ કદાચ લોકોને કહેવા જાય, મેં ભૂલ કરી છે, મેં આ વ્યક્તિ આ સ્ત્રી સાથે સૂઈ ગયો છે, એના પતિને મેં મર્ડર કરાવ્યું છે, તો શું લોકો એને એક્સેપ્ટ કરત રાજા તરીકે? કરત? અવાજ આપતો નથી. ના કરત. અમુક બાબતો સિક્રેટ છે એ તમારે લોકોને ના કહેવી જોઈએ. જેમ દાઉદે પાપ કર્યો, પરમેશ્વર નજર માટે ભૂંડું છે, પાપ છે, ઘણું બધું નુકસાન થઈ શકે. પરમેશ્વર કરુણામય છે, દયાળુ છે. પરમેશ્વર એ તમારા પિતા છે અને તમે જાણો કે હું તમારો ઈશ્વર છું. હાલેલુયા. તમે શાંત રહો. એ સમયે દાઉદ છે, એને ખબર પડી, એને સ્મરણ થયું કે મેં પાપ કર્યો છે. ત્યારે તે લોકોને કહેવાનું એને ટાળી દીધું, લોકોને પર ભરોસો ન કર્યો, એની પ્રજાને તેને ના કહ્યું, એની સાથે જે લોકો હતા એ લોકોને એને વાત ન કરી. એને શું કર્યું? એ પાપનો પસ્તાવો યહોવાની સામે ગયો, ઘૂંટણા ટેકા, પાપોની માફી માંગી અને પરમેશ્વરે એના પાપોને ક્ષમા કર્યા. હા, એનો પાપનો એને દંડ તો લેવો, એને દંડ તો ભોગવવું પડ્યું, એને પ્રાયશ્ચિત કરવું પડ્યું, પણ પરમેશ્વર તેને ત્યાં એમાં સ્થિર રાખ્યો. કેમાં? એને રાજામાં સ્થિર રાખ્યો. જો એ સમયે એ લોકોને ગુફ્તગુ કરે અથવા બીજા લોકોને તે કહેવા જાય કે મેં આ પાપ કર્યું છે, એના પર્સનલ જે હોય છે એને એ લોકોને બી કહેવા જાય કે મેં આ પાપ કર્યું છે, મેં એનું મર્ડર કરાવ્યું છે, તો ત્યાં એનું નામ બદનામ થઈ શકે છે, એના પર કોઈ ભરોસો ના કરી શકે. હાલેલુયા. પણ પરમેશ્વર તમને પસંદ કર્યા છે. આપણા હરેક વ્યક્તિમાં કોઈને કોઈ સંઘર્ષ હોઈ શકે છે, અમુક એવી બાબતો હોઈ શકે છે કે આપણે લોકોને ના કહેવું છે, આપણે પરમેશ્વરને, આપણે પરમેશ્વર આપણા મધ્યમાં હોવું જોઈએ.
હાલેલુયા. જેથી કરીને આપણે જે જગ્યા પર આપણે જે સ્થિર રહી શકીએ, એમાં આપણે જે દર્શનો બતાવ્યું છે એ દર્શન આપણે પૂરા કરી શકીએ. એટલે આપણે એવા કોઈ બાબતો હોઈ શકે કે આપણે બીજાને ના કહેવી જોઈએ. કેમ કે જો તમે કહેવો છો તો તમને વચન દ્વારા ખબર પડે છે રોમિયો 3:23 અંદર કે પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ કરી શકે. આપણે દ્રષ્ટાંત જોઈએ પ્રભુ યેસુને, આપણે જે હકીકતમાં આપણે જોઈએ વાંચીએ છીએ તો એ પ્રભુ યેસુ સાથે એનો શિષ્ય હતો, એ શિષ્ય પણ એની સાથે દગો કરી શકે છે. તો પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય દગો કરી શકે છે. શૈતાન આપણી સાથે કંઈ પણ ચરિત્ર રચી શકે છે. આપણે જે પોઝિશનમાં છે, આપણું જે સ્ટેટસ છે એમાંથી નીચે ગિરાવી શકે છે. પણ પરમેશ્વર ચાહતા નથી કે તમે નીચા પડો. પરમેશ્વર ચાહે કે તમે ઊંચા વળો, તમે આગળ વધો. પણ જ્યારે તમારી કઈ ભૂલ થાય છે, પાપ થાય છે, એ સમયે તમારા પરમેશ્વર સામે ભાગવું જોઈએ. તમે એની સામે માફી માંગો સાચા હૃદયથી. કેમ કે તમે ગુપ્તમાં જે પાપ કર્યું છે એ પરમેશ્વર જાણે છે. તમારે બીજાને કહેવાની જરૂર નથી. કાં તમે એવા વ્યક્તિને કહો કે ખરેખર તે પરમેશ્વરના ડરની અંદર જીવતો હોય, ભયની અંદર હોય કે એ બીજા કોઈને કાંઈ કહી ના શકે. આપણે સૌથી પહેલા ફર્સ્ટ આપણે પરમેશ્વરની પાસે જવું જોઈએ. હાલેલુયા. ઘણી બધી એવી બાબતો છે સાક્ષી આપવાની, ટેસ્ટમની જે આપીએ છીએ, તો અમુક ટેસ્ટમની જ આપણે આપવી જોઈએ કે જેથી કરીને પરમેશ્વરના લોકો સાંભળે અને એ લોકો વિશ્વાસમાં આગળ વધે. હાલેલુયા. અમુક ટેસ્ટમની છે તે ના આપવી જોઈએ, એ પણ બાઇબલ આપણને કહે છે. કેમ કે ઘણી વખત આપણે આપણાથી નાની મોટી ભૂલો થઈ શકે છે. આપણે બધી જ ટેસ્ટમની જે ન આપવાની આપણે આપી દઈએ છીએ ત્યારે ક્યારેક પણ આપણાથી થઈ જાય છે. અને એનો ફાયદો છે તો થાય છે કે પહેલા તો મોટા મોટા તમે ભાષણો આપતા હતા, મોટી મોટી ગવાહી આપતા હતા, આજે તે શું કર્યું. હાલેલુયા. એટલે અમુક જ તમે ટેસ્ટ પણ આપો જેથી કરીને તમે લજ્જિત ના થાવ. હા, જે પરમેશ્વર તમારા પર કૃપા કરે છે, અનુગ્રહ કરે છે, તમને આશીષ આપે છે, એનો શ્રેય, એનો ધન્યવાદ પ્રભુને આપો. હાલેલુયા. એને માન મહિમા પરમેશ્વરને આપો અને ગુપ્તમાં રાખો અમુક બાબતો. આપણે આગળ જાય. એટલા માટે દાઉદ કહે છે તમે મારા પૂરા આપણે લખીએ 51:4 મારા અપરાધથી તમે મને પૂરો ધોવો અને મારા પાપોથી મને શુદ્ધ કરો. પરમેશ્વર સમુખથી કહે છે, પ્રાર્થના કરે છે કે પરમેશ્વર મારા સગળા પાપથી મને ધોઈ નાખો, મારા પાપોથી મને શુદ્ધ કરો. કેમ કે એ પરમેશ્વર પ્રભુ યેસુ મસીહ આપણા પાપને ધોઈ શકે છે. એ પરમેશ્વર પ્રભુ યેસુ મસીહ આપણને પવિત્ર કરી શકે છે. એ પ્રભુ યેસુ મસીહ એના લહુથી આપણને શુદ્ધ કરે છે. હાલેલુયા. કોઈ પણ મનુષ્ય નહીં. એટલે મનુષ્ય પર તમે ભરોસો ઓછો રાખો, મનુષ્ય પર ભરોસો ના કરો, પણ પરમેશ્વર પર સંપૂર્ણ ભરોસો કરો. ગીત શાસ્ત્ર 34:18. ગીત શાસ્ત્ર 34:18. ગીત શાસ્ત્ર 34:18. આશાભંગ થયેલાઓને પાસે યહોવા છે અને નમ્ર આત્મા વાળાને તે ધારે છે. હાલેલુયા. હાલેલુયા. શું લખેલું છે ઇંગ્લિશમાં? છે શામ 34:18. Lord is near to those who are discouraged. He saves those who are brought on him. આમીન. માત્ર પરમેશ્વર છે તે તમને સઘળા સંકટોમાંથી, મુસીબતમાંથી તે તમને છોડાવી શકે છે. હાલેલુયા. એટલા માટે તમારે એના પર ભરોસો કરવો છે, એ ઈશ્વર પર જે તમને હરેક મુસીબતમાંથી, હરેક સંકટમાંથી તમને છોડાવી શકે છે. અમુક જે તમારી ગુપ્ત બાબતો છે, અમુક ગુપ્ત રહસ્યની જે અંદરમાં તમે સંઘર્ષ કરી રહ્યા છો, અમુક જે પાપ છે તમે લોકોને બીજાને કહી શકતા નથી, પણ તમે કદાચ તમે અમુકને વાત કરી દો છો ત્યારે ઘણી વખત તમને એ ટ્રબલમાં મૂકી શકે છે. કેમ કે એ વાત બીજા વ્યક્તિને કરે છે, ત્રીજો વ્યક્તિ ચોથાને કરે છે, ચોથો વ્યક્તિ પાંચમાને કરે છે. અને જે તમારું લેવલ હોય છે, તમને જે પરમેશ્વર જે પોઝિશનમાં રાખ્યા છે એમાં તમે ઓટોમેટિક ડાઉન થઈ જાવ છો. કોની સામે? મનુષ્ય સામે. અને પરમેશ્વર ત્યારે તમને કહે છે કે મેં તને આ બાબત કહેવાની ના પડી. બેટર છે કે તમે જે કે સંકટમાં હોય, જે કે પાપમાં હોય, સર્વપ્રથમ તમે પરમેશ્વર સમ્મુખ જાઓ, સાચા હૃદયથી, સાચા મનથી, દિલથી તમે એ બાબતને પસ્તાવો કરો અને એ તમને સંકટમાંથી છોડાવશે. એ સંઘર્ષમાં તમને બહાર કાઢી શકશે કોઈ પણ મનુષ્ય નહીં. જ્યારે તમને એ સંઘર્ષમાંથી બહાર કાઢે, સંકટમાંથી બહાર કાઢે, ત્યારે પરમેશ્વરને તમે ધન્યવાદ કરો. તમે તમારા પિતા સાથે એ સંબંધ બનાવી રાખો. એ ત્રીજા વ્યક્તિને તમારે કહેવાની જરૂર નથી, તમારે એની ટેસ્ટમની આપવાની જરૂર નથી કે મારા જીવનમાં આ થયું. હા, અમુક બાબત તમે ટેસ્ટમની એવી આપો કે લોકો સાંભળે અને તમારા જીવનમાં તે દેખાવું જોઈએ અને લોકો સાંભળી અને હા વિશ્વાસ કરે કે ખરેખર પરમેશ્વર આના જીવનમાં કામ કર્યું છે. જેમ કે ચંગાઈ થાય છે,
સંપૂર્ણ આપણને કેન્સરમાંથી બહાર કાઢે છે, આંખો આપણે આંખને શુદ્ધ કરે છે, આપણને ક્લિયર સાંભળતા કરે છે, પેરેલાઇસિસમાંથી બહાર કાઢે છે, હાર્ટ એટેકથી બચાવે છે. ઘણી બધી એવી સિરિયસ બીમારી છે જે તમને એમાંથી પરમેશ્વર બહાર કાઢે છે. એ તમે પરમેશ્વરની ગવાહી આપો. કેમ કે પરમેશ્વરનું વચન તો આપણને ખબર છે કે જ્યારે તમે વિશ્વાસ કરો છો, પરમેશ્વર પર ભરોસો કરો છો અને તમે એને પિતાના પુત્ર તરીકે એક્સેપ્ટ કરો છો પ્રભુ યેસુને, ત્યારે એ તમને સગળા પાપથી શુદ્ધ કરે છે. એનો આત્મા તમને આપવામાં આવે છે કે આગળની જર્નીમાં તમને ગાઈડ કરે. એટલા માટે તમને પવિત્ર આત્મા આપવામાં આવે છે અને તમારા જીવનને તે બદલે છે. હાલેલુયા. અને જ્યારે જીવનને બદલે છે તો ઓટોમેટિકલી તમારા જીવનની અંદર સાજાપણું આવે છે. હાલેલુયા. એ બાબતો તમે ટેસ્ટને આપી શકો છો, પણ અમુક જે બાબતો છે તે તમારે આપવી ન જોઈએ. તમે જ્યારે એ તમારી જે બાબતો છે, ગુપ્ત બાબતો છે, ત્યારે તમે બીજાની સાથે શેર કરો છો, ત્યારે શેતાન એનો ફાયદો ઉઠાવી લે છે અને તમારા જીવનને વ્યર્થ કરી નાખે છે, ઉલટ પુલટ કરી નાખે છે. હાલેલુયા. મલાકીનું પુસ્તક વાંચીએ આપણે, 7મો અધ્યાય ને 19મું વચન. મલાકીની પુસ્તક મલાકીની પુસ્તક 7મો અધ્યાય 19મું વચન. સોરી, મારી ભૂલ થતી હશે. હું બાઇબલ જો આપણે આગળ જાય. જેનેસિસ ચેપ્ટર 12 verse 1. સોરી, મીકાની પુસ્તક, મીકા 7:19. મલાકી નહીં, મીકા. મારે મલાકી લખાઈ ગઈ. મીકાની પુસ્તક, મીકા ચેપ્ટર 7 verse 9. ઇંગ્લિશમાં મળી ગયું તો ઇંગ્લિશમાં વાંચે. મીકા અધ્યાય 7 આપણે 19મું વચન વાંચીએ. તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણા પાપને પગ તળે ચૂંટશે અને તું તેઓના સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશે. હાલેલુયા. તમારા સગળા પાપોને ઇંગ્લિશમાં વાંચે પ્લીઝ. મીકા 7 verse 19. Micah 7 verse 19. He will pay our compassion on us. He will vanquish our infirmities. He will cast all your sins into the depth of the sea. વચન આપણને કહે છે, જો ફરીથી તમારાથી કોઈ અપરાધ થાય છે, પાપ થાય છે, પરમેશ્વર તમારા પર કૃપા કરશે અને તમારા અપરાધોને એના પગની નીચે કૂચડી નાખશે. હાલેલુયા. અને એ તમારા પાપને ફરીથી જોશે નહીં, એ તમારા પાપને સમુદ્રમાં ફેંકી દેશે. પરમેશ્વર યેસુ મસીહ તમારા જે પાપોને સાફ કરે છે એને યાદ નથી કરતા. તે તમારા પાપોને કેમાં ફેંકે છે? સમુદ્રની અંદર, ખાઈમાં ફેંકે છે. હાલેલુયા. તો આપણે પરમેશ્વર સાથે સંબંધ હોવો જોઈએ. આપણી જે રહસ્યની વાતો છે, જે ગુપ્ત બાબતો છે, એ માત્ર તમારી અને પરમેશ્વરની વચ્ચે હોવી જોઈએ. હાલેલુયા. કેમ કે એ પરમેશ્વર છે. મનુષ્ય તમારા પાપોને ઉજાગર કરી શકે છે. મનુષ્ય તમારા પાપોને ફરીવાર બોલી શકે છે. એ પાપોને તમને યાદ કરાવી શકે છે કે તે મને પહેલી વાત કરી નથી કે તે આ પાપ કર્યો તો, અને આપણને એ ચિંતામાં નાખે છે. પણ પરમેશ્વર આપણી સાથે એ વાત નથી કરતા. એ એકવાર તમને ક્ષમા કરે છે, એ પાપનું પોટલું બાંધી અને સમુદ્રમાં ફેંકે છે. હાલેલુયા. આ પરમેશ્વર પર તમે ભરોસો રાખો, જે તમારા સઘળા પાપોને ક્ષમા કરે છે, માફ કરે છે. હાલેલુયા. અને જે પરમેશ્વર તમને જે દર્શન બતાવે છે, એ દર્શનમાં તમે કન્ટિન્યુ રહો. જ્યારે તમને પરમેશ્વર દર્શન બતાવે છે ને, એની પહેલા તમને સપનું બતાવે છે. મેં લાસ્ટ વીકે પર વાત કરી હતી, અબ્રાહમ વિશે વાત કરી હતી, મૂસા વિશે વાત કરી હતી, યુસુફ વિશે વાત કરી હતી. આજે પણ એ લોકોનું જ નામ આવશે. હાલેલુયા. તમને એમ થશે કે દર વખતે લીપા એકને એક નામો કેમ લયા કરે છે, પણ આ જે લોકો છે એના જીવનમાં આવી બધી બાબતો બની છે. એટલા માટે અબ્રાહમને વિશ્વાસના પિતા કહે છે, એને મિત્રો કહે છે. હાલેલુયા. આજે મૂસાને તમે જો કે મૂસાને જ્યારે દર્શન બતાવવામાં આવ્યું, ઝાડીની અંદર આગ સળગતી હતી અને મૂસા તે જગ્યા પર ગયો અને પરમેશ્વરને એક દર્શન આપ્યું. એને કહ્યું, એને ચેલેન્જ આપી કે તને હું કેવું છે એ તારે કામ કરવાનું છે. તું જા અને મેં તારા પૂર્વજોને જે વાચા આપી છે, જે વાદો કર્યો છે, અને મિશ્રના લોકોને તારે છોડાવવાના છે, ઇઝરાયલ લોકોને તારે મિશ્રમાં છોડાવવાના છે. હવે જ્યારે એક ગુપ્ત વાતો જ્યારે પરમેશ્વર તે સાંભળે છે, ઝાડીઓની અંદરથી અવાજ સાંભળે છે, એ જોઈ શકતો નથી, એ અદૃશ્ય છે, ખાલી આગ જોઈ શકે છે, માત્ર પરમેશ્વરનો અવાજ સાંભળે છે. આજે આપણી સાથે પણ બની શકે કે તમને સપનામાં તમારી સાથે વાત કરી શકે પરમેશ્વર. તમે અવાજ સાંભળો, અંદર આત્માથી તમને પરમેશ્વર આત્માવી કહે કે તમારે આ વસ્તુ કરવાની છે. જ્યારે પરમેશ્વરે એ મૂસા સાથે વાત કરી, મૂસાએ શું કર્યું? માત્ર એને ફોલો કર્યો. એને જે વાત કરી હતી એને વાતને સાંભળી
અને જે કરવાનું કહ્યું હતું માત્ર એ જ કર્યું. એ દોડીને કોઈ બીજા વ્યક્તિને કહેવા ન ગયો ઓકે મને પરમેશ્વરે ઝાડીમાંથી દર્શન આપ્યું છે અને મને કહ્યું છે કે તારે આ કરવાનું છે, તો કોઈ વિશ્વાસ ના કરે. કેમ? પહેલા તો એ પ્રશ્ન પૂછો કે તે પરમેશ્વરને જોયા? તો એને તો જોયા નતા. ખાલી આગ સળગતી હતી, પણ જે ઝાડીઓ હતી તે બળતી નથી. એને ખાલી અવાજ આવ્યો. પછી તમને બી પરમેશ્વર સપના દ્વારા વાત કરે છે, અથવા તો તમને સદર્શનો બતાવે છે, તમને વિઝનો બતાવે છે. તમે કોઈ બીજા વ્યક્તિને તમે જ્યારે વાત કરશો અથવા વિશ્વાસી પણ તમે વાત કરશો તો તમને પ્રશ્ન પૂછે કે ખરેખર તને પરમેશ્વર દ્વારા જ સપનું આવ્યું છે? ખરેખર તને પરમેશ્વર દ્વારા જ વિઝન આવ્યું છે? કન્ફ્યુઝન કરશે. એ સમયે તમારે એ જે પરમેશ્વર તમને જે કરવાનું કહ્યું છે, જે મૂસાને કહ્યું કે તારે મિસ્રમાં જવાનું છે અને ઇઝરાયલને છોડાવવાના છે, તો એને કોઈ બીજા સાથે ન ગયા. એને પરમેશ્વરે જે ગુપ્ત વાતો, એને જે દર્શન બતાવ્યું હતું એ બંનેની વચ્ચે જ હતું. અને પરમેશ્વર એને તો અદ્ભુત કામ કરે છે અને મૂસા દ્વારા ઇઝરાયલ લોકોને બહાર કાઢી લાવે છે. હાલેલુયા. આપણે અબ્રાહમની વિશે જોઈએ છે. અબ્રાહમની વિશે શું થયું કે અબ્રાહમને પણ કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું કે તું તારા પિતાના ઘરને, કુટુંબને, તું તારા દેશને, તારા લોકોને, તારા મિત્રોને છોડીને તું જા, જે દેશમાં તને મોકલાવું, જ્યાં કહું ત્યાં તું જાજે. શું થયું? અબ્રાહમને ખાલી કહ્યું છે કે જ્યાં હું તને જે દેશમાં કહું ને ત્યાં જજે. 100% કહ્યું કે આ દેશમાં જજે. પછી આગળ જતા કહે છે, વચનો વાંચે છે, પણ ત્યારે ખાલી આટલું જ કહ્યું કે માત્ર તું અબ્રાહમ તું કર, તારા કુટુંબને, તારા પિતાના ઘરને, તારા દેશને, તારા મિત્રોને તું છોડીને હું તને જે દેશમાં કહું ત્યાં જા. એને શું કર્યું? બીજા કોઈને કહેવા ન ગયો, એને કોઈની સલાહ ન લીધી. જ્યારે પરમેશ્વર તમારી સાથે વાત કરે છે ત્યારે તમારે એના પર વિશ્વાસ કરવાનો છે, ભરોસો કરવાનો છે, ના કે કોઈ બીજાની સલાહ લેવાની જરૂર છે. કેમ કે તમે સલાહ લેવા જશો તો એ ઘણા બધા કન્ફ્યુઝનમાં તમને નાખી દેશે. તમે ઘણા બધા પાસે સલાહ લેવા જશો, અલગ અલગ વ્યક્તિ સાથે તમે જાજા લોકો પાસે સલાહ લેશો તો તમે એ દર્શનમાંથી કન્ફ્યુઝ થઈ જશો. તમને લાગશે કે ખરેખર મને પરમેશ્વર દર્શન બતાવ્યું હશે, પણ તમે જે પરમેશ્વર તમારી સાથે વાત કરે છે તેમાં તમે સ્થિર રહો. હાલેલુયા. આમ અબ્રાહમને કહેવામાં આવ્યું, એને શું કર્યું? એને જે પરમેશ્વર કહ્યું એ કમાન્ડમેન્ટને ફોલો કર્યો. એને તરત જ જે પરમેશ્વર કહ્યું હતું એ પ્રમાણે એને પોતાના દેશને છોડી દીધું, એના પિતાના કુટુંબને છોડી દીધા, એના મિત્રોને છોડીને તેને જે કહ્યું હતું એ દેશમાં તે ચાલવા લાગ્યો. હાલેલુયા. એને બીજાને સલાહ ન લીધી. આજે આપણે પણ એ જ બાબતો, જે પરમેશ્વરનો અને અબ્રાહમનો જે સંબંધ હતો એની મધ્યમાં જે બાબતો હતો એની સાથે તેને સંબંધ રાખ્યો અને જે પરમેશ્વર કહેતા હતા એ પ્રમાણે તેને કરવાનું ચાલુ રાખ્યું. હાલેલુયા. જેનેસિસની પુસ્તક ઉત્પત્તિનું 12મો અધ્યાય વચન 1. ઉત્પત્તિ 12 પહેલું વચન. અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, તારા સગા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. હાલેલુયા. શું કહ્યું? ઇંગ્લિશ વાંચી લે પ્લીઝ. Chapter 12, verse 1. The Lord said to Abraham, leave the country and your relatives and your father's home and go to land that I'm going to show you. શું કહ્યું? અબ્રાહમે એની વાત સાંભળી પ્રભુ ઈસુ મસીહની, અને જે પિતાએ ગુપ્તમાં એને જે દર્શન બતાવ્યું હતું એ દર્શન એને પકડીને એ જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે તે ચાલ્યો ગયો. હાલેલુયા. આપણે જોઈશું યુસુફની વાત. યુસુફે જ્યારે પરમેશ્વરને દર્શન બતાવ્યું એને શું ભૂલ કરી? એને એના ભાઈઓને સાથે શેર કર્યું. જે સપનું આવ્યું હતું યુસુફને, પરમેશ્વર જે દર્શન બતાવ્યું હતું કે હું તને આવી રીતના બનાવીશ, તો એને શું કર્યું? એને એ ભૂલ કરી કે એના ભાઈઓ સાથે જે શેર કર્યું. આજે ઘણી વખત જ્યારે તમને પરમેશ્વર દર્શન બતાવે છે, સપનું બતાવે છે, કઈ વાત કરે છે, ત્યારે તમે બીજા લોકો સાથે જ્યારે શેર કરો છો ત્યારે અમુક લોકોને અંદર જલસ ઉત્પન્ન થાય છે અથવા લાલચ ઉત્પન્ન થાય છે. યુસુફ એના ભાઈને કહ્યું ત્યારે એ લોકોને શું થયું? જલન થઈ કે આ કરશે તો આપણે આને અધીન રહેશું, કેમ કે યુસુફ નાનો હતો. હાલેલુયા. અને પરમેશ્વરને બતાવ્યું કે એક મોટો વ્યક્તિ બનશે અને આ બધા લોકો એના પર નિર્ભર રહેશે. જ્યારે એક ગુપ્ત બાબતો જે પરમેશ્વરને બતાવે છે એ ગુપ્ત રહસ્યના ભાઈઓને કહે છે ત્યારે એના ભાઈઓની અંદર જલસી આવે છે અને શૈતાન શું કરે છે? એના ભાઈઓ દ્વારા એને ખાડામાં નખાવે છે, એને મારવાની કોશિશ કરે છે, કેટલા બધા તકલીફો આવે છે. એવી રીતના આપણી સાથે પણ થઈ શકે છે. જ્યારે પરમેશ્વર તમને ગુપ્તમાં જ્યારે કઈ બાબતો કહે છે ત્યારે તમારે ભરોસો રાખવાનો છે, વિશ્વાસ રાખવાનો છે. તકલીફો આવશે. જ્યારે બી બહુ પરમેશ્વર મોટી આશીષ આપવા માટે જઈ રહ્યા છે ત્યારે સમજવાનું કે મોટી તકલીફો પણ આવશે. જો તમારી નાની તકલીફ છે તો તમને નાની આશીષ મળશે, પણ બહુ ભયંકર દિવસો તમારી સામે આવી રહ્યા છે. તમે ત્રાહિમામ થઈ ગયા છો, તમને તકલીફ આવે છે, તમે કંટાળી ગયા છો, તમને લાગે કેમ નીકળીશ આમાંથી.
હવે મારું શું થશે, મારા પરિવારનું શું થશે, આમાં કોઈ બદલાવ આવશે કે નહીં? ત્યારે તમારે સમજવાનું કે કંઈક મોટી આશીષ છે, તમારે સ્થિર રહેવાનું છે, તમારે ગુપ્તમાં તમારા પિતા સાથેનો સંબંધ છે એની સાથે જ વાત કરવાનું છે. એને જ કહેવાનું, પરમેશ્વર તારા હાથમાં આપું છું, હું જાણું છું કે તું જ મારો ઈશ્વર છે, તું જ મારો પરમેશ્વર છે, તું બધું કરી શકે છે, તું પાપમાંથી બહાર કાઢી શકે છે, તું સંકટમાંથી બહાર કાઢી શકે છે. હાલેલુયા. આ યુસુફે એ ભૂલ કરી અને યુસુફને તકલીફો આવવા લાગી. આપણે આવી ભૂલ ના કરીએ. જે પરમેશ્વર તમને ગુપ્તમાં બતાવે છે તો એ ગુપ્તની વાતોને પર વિશ્વાસ કરવાનો છે અને જે જે વસ્તુ કહે છે એ પ્રમાણે કરવાનું છે. હાલેલુયા. લુકની સુવાર્તા હું જલ્દી પૂરું કરીશ, પ્રભુ છે એટલા માટે. લુક ચેપ્ટર 18 verse 27. સત્યાવીસ 18:27. શું લખેલું છે? પ્રભુ યેસુ મસીહે કહ્યું, માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને માટે શક્ય છે. હાલેલુયા. કેમ કે જે યુસુફને દર્શન બતાવ્યું હતું એ પરમેશ્વર માટે અશક્ય હતું, મનુષ્ય માટે અશક્ય હતું, પણ પરમેશ્વર માટે તે શક્ય હતું. હાલેલુયા. કેમ કે જ્યારે તમે માણસની વાત કરો છો ત્યારે તે માણસ તમને વિનાશમાં નાખી શકે છે, પણ માણસનો વાંક નથી, પણ શેતાન એના દ્વારા તમને વિનાશમાં નાખી શકે છે. હાલેલુયા. કેમ કે શેતાન ચાહે છે કે તમે નીચા પડો, શેતાન તમને આગળ લઈ જવા માંગતો નથી. આ યુસુફે જ્યારે એના ભાઈઓને જ્યારે ગુપ્ત રહસ્યની વાતો કહી દીધી ત્યારે શું થયું? એના ભાઈઓની જલેસિયા. આજે તમે પણ જો આ બાબતો કોઈ કરો છો તો કદાચ એ લોકો તમને નીચા પાડવાની કોશિશ કરશે. હાલેલુયા. અને એ લોકોનો પ્રોબ્લેમ નથી, ગડબડી આપણા દ્વારા થઈ છે. કેમ કે આપણને પરમેશ્વરે એક ગુપ્ત બાબત ઉપર કહેવાની ના પાડી છે, આપણે દોઢા થયા છે. કહે ને આપણે પ્રશંસા માટે, પરમેશ્વર મને આ બતાવ્યું છે, પરમેશ્વર મને કહીશ કે તું એટલો ઊંચો થઈ જઈશ, તું આટલા લોકોની મધ્યમાં પ્રીચિંગ કરીશ, તો આટલા મધ્યમાં તારા દ્વારા આટલા મોટા ચમત્કાર થશે. એક ગુપ્ત બાબતો આપણે સિક્રેટ રાખવાની હોય છે. પરમેશ્વર એના ઉત્તમ સમયે, એના ટાઈમ પ્રમાણે તમને તે આગળ લઈ જશે. તમારે માત્ર વિશ્વાસ કરવાનો છે, પ્રાર્થનામાં બની રહેવાનું છે, ઉપવાસમાં બની રહેવાનું છે, અને જે આજ્ઞાઓ તમને આપેલી છે એ આજ્ઞાનું તમે પાલન કરવાનું છે. અમુક બાબતો જે તમને કહે છે કે દિલીપ હું તારા દ્વારા આ મોટા કામ કરીશ, એ સમયે મારે વિશ્વાસ કરવાનો છે. મારે ત્રીજા વ્યક્તિને કહેવાની જરૂર નથી, કેમ કે બીજો વ્યક્તિની અંદર જલસી આવી શકે છે. બીજો વ્યક્તિ ચાહતો નથી કે તે આગળ વધી શકે છે, કેમ કે એના ભાઈઓ ચાહતા નથી, યુસુફના ભાઈઓ, કે યુસુફ એ બની જાય અને અમે એને આધીન રહીએ અને એ જે કે તે કરીએ. એ લોકો ચાહતા નથી. આજે ઘણી બાબતો આવી બની શકે છે. એટલા માટે તમારી જે ગુપ્ત બાબતો છે એ તમારી અને ઈશ્વરની સાથે વચ્ચેમાં હોવી જોઈએ. હાલેલુયા. અમુક જે બાબતો છે તે માત્ર ઈશ્વરની તમારી વચ્ચેમાં જ હોવી જોઈએ. આ યુસુફે ભૂલ કરી એવી આપણે ભૂલ ના કરી શકીએ. હાલેલુયા. પણ એ યુસુફના જીવનમાં સંઘર્ષો એવા, એટલી મોટી આશીષ તેના જીવનમાં આવી. હાલેલુયા. અને લુકની સુવાર્તા આપણે વાંચીમાં કહ્યું છે, પ્રભુએ શું કહે છે કે માણસોને માટે તો અશક્ય છે, પણ પરમેશ્વરને માટે સઘળું શક્ય છે. હાલેલુયા. જ્યારે આપણે નૂહને જોઈએ છે કે એ જગા પર વરસાદ જોયો જ નતો, કેટલા વર્ષો થઈ ગયા, વરસાદ એક બુંદુ પણ નથી પડી, એક ટીપું પણ ના પડ્યું. પરમેશ્વરને શું દર્શન બતાવ્યું અને શું કહ્યું કે નૂહ, તારે એક જહાજ બનાવવાનું છે, આટલા હાથ મોટું, આટલા હાથ પહોળું, આટલા રૂમ જોઈએ, બારી આ બાજુ જોઈએ, તારે આ બધી બાબતો કરવાની છે. પરમેશ્વરના સેવકે નૂહે બીજા કોઈ વ્યક્તિની સલાહ ન લીધી, બીજા કોઈ વ્યક્તિને એ દર્શન, એ શબ્દ વિશે વાત પણ ન કરી. એ પણ ટેન્શનમાં હશે. આપણને કહી દે કે ભાઈ તારે દિલીપ આ કરવાનું છે, જેમ નૂહને કહ્યું. નૂહને થોડુંક આમ વિચાર આવ્યો છે ને કે આટલા વર્ષ સુધી વરસાદ નથી પડ્યો, પરમેશ્વર મને વાત કરી છે તો એને વિશ્વાસ કરી લીધો કે જો મને ઈશ્વર હોત એવું કહે છે તો ચોક્કસ તે થશે. હાલેલુયા. કેમ કે જે તે કહે છે તે સગળું કરે છે, તે વાદાના પાકો છે. ઈશ્વર તે સાચો ઈશ્વર છે અને જે તેના મુખમાંથી નીકળી ગયું છે એ શબ્દ જાય છે, કામ કરી પાછું આવે છે. હાલેલુયા. એને કહ્યું છે કે આ થશે જ. નૂહે એના પર વિશ્વાસ કર્યો, પણ ત્રીજા વ્યક્તિને ના કહ્યું. એને જે પ્રમાણે યહોવાએ જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે એને જહાજ બનાવવાનું, એ બોટ બનાવવાનું શરૂ કરી દીધું. મોટું જે જહાજ બનાવ્યું એને ઘણો સમય લાગ્યો, લાંબો સમય. અને એ સમયે એ લોકોને શું વાર્તા પ્રગટ કરતો હતો, લોકોને મન ફાળવાનું શું સમાચાર આપતો હતો કે ભાઈ પરમેશ્વર આવું કરવાના છે, અહીંયા વરસાદ આવશે, પણ લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા હતા. હાલેલુયા. જ્યારે તમે રહસ્યની વાતો જ્યારે તમે બીજાને કહો છો તો લોકો તમારી મસ્કરી કરી શકે છે, તમારી ઠઠ્ઠા મજાક ઉડાવી શકે છે, પણ તમારે વિશ્વાસ રાખવાનો છે. જેમ નૂહે રાખ્યો. નૂહને આજ્ઞા આપવામાં આવી કે તારા કરવાનું છે, એક દિવસે 40 દિવસ 40 રાત વરસાદ આવશે. એને વિશ્વાસ કર્યો અને એ જહાજ બંધાઈને 120 વર્ષ થઈ ગયા.
અને પછી આટલો મોટો પ્રલય આવ્યો કે આખી પૃથ્વી ખતમ થઈ ગઈ, આખી પૃથ્વીનો નાશ થઈ ગયો. હાલેલુયા. જે પરમેશ્વર તમને જે દર્શન બતાવે છે એ તમારા અંદર ચોક્કસ પૂર્ણ કરે છે. જેમ નૂહને કહેવામાં આવ્યું એના દ્વારા જ પૂર્ણ થયું, પણ એ આટલા વર્ષ તે ચૂપચાપ રહ્યો. જો કદાચ લોકોને કહે કે ભાઈ મને પરમેશ્વર કહ્યું છે કે તું બોર્ડ બનાવ, તો લોકો એમ કહે કે ભાઈ કઈ રીતના શક્ય છે, કઈ રીતના તું કરીશ એકલો. અને એ તો બધી ખોટી વાત છે. કેમ કે આટલા વર્ષ સુધી વરસાદ પડ્યો નથી અને તોને હું પરમેશ્વર યહોવાએ દર્શન દીધું છે. અમને ખાતરી આપ. લોકો આજે એ પ્રૂફ માંગે છે, પણ પરમેશ્વરના શબ્દ જે નીકળે છે તે સત્ય છે અને તે દેધાય તલવારથી તીક્ષ્ણ ધારદાર છે, તે હૃદયને છીરી નાખે છે. હાલેલુયા. એ હરેક મનોને શુદ્ધ કરે છે, તે તમારા હરેક સગડા પાપથી તમને દૂર લઈ જાય છે. હાલેલુયા. અને નૂહે તે બાબતો કરી. આગળ જોઈએ આપણે હિબ્રુનો પત્ર ચેપ્ટર 11 verse 1. હિબ્રુના પત્ર 11 હવે વિશ્વાસ તો જે વસ્તુને આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. હાલેલુયા. શું લખેલું છે ઇંગ્લિશ વાંચી લે. હિબ્રુ ચેપ્ટર 11 verse 1. Of things we hope for, but to be certain for things we can't see. Amen. શું લખેલું છે? હવે વિશ્વાસ તો તે છે જે આપણે આશા રાખીએ છીએ અને તે ખાતરી છે અદ્રશ્ય વસ્તુ પર આપણી સાબિતી છે. આપણે વિશ્વને જોયા નથી, જેમ નૂહે પણ ખાલી શબ્દ સાંભળ્યા હતા અને યહોવાએ દર્શન આપ્યું હતું કે તારે જહાજ બનાવવાનું છે. મૂસાને બતાવવામાં આવ્યું ઝાડીઓની અંદર કે તારે આ બાબત કરવાની છે, તારે ઇઝરાયલ લોકોને મિસ્રમાંથી બહાર કાઢવાના છે. હાલેલુયા. અબ્રાહમને કહેવામાં આવ્યું કે તારે આ દેશ છોડવાનો છે, તારા લોકોને છોડવાના છે. અને એ લોકોએ અદૃશ્ય દેખા વગરના પરમેશ્વરને દેખા નતા, માત્ર અવાજ સાંભળ્યા. આજે પરમેશ્વર આપણને એ વાતો કરે છે, શેના દ્વારા? વચન દ્વારા વાત કરે છે. લોકો એના સેવકો દ્વારા વાત કરે છે, આપણને સપનો આપે છે, આપણને સદર્શનો આપે છે, પણ આપણે એ વાતને માનતા નથી. આપણે અનદેખી પર વિશ્વાસ કરવાનો છે, આપણે જેને જોયા નથી એના પર વિશ્વાસ કરવાનો છે. આપણે પ્રભુ યીશુ મસીહને જોયા નથી, પણ એના વચન જે આપણને આપ્યા છે એ વચન ઉપર આપણે સંપૂર્ણ ભરોસો રાખવાનો છે. હાલેલુયા. અને જે તે આજ્ઞા આપણને આપી છે, જે કમાન્ડમેન્ટ આપણને આપ્યા છે, જે ગુપ્ત બાબતો આપણને કહ્યું છે, એના પર ભરોસો રાખીને આપણે ચાલવાનું છે. અને અમુક જે બાબતો છે જે ગુપ્તમાં આપણે અંદર આપણે જે સંઘર્ષ કરી રહ્યા છે પાપોની અંદર, એ આપણે લોકોને ના કહેવું છે, કેમ કે એની અંદર જલસ આવી શકે છે. એ કદાચ આપણને નીચો પાડવાની કોશિશ કરશે. એ ચાહતો ના હોય શેતાન કે આપણે આગળ વધી શકીએ. શેતાન આપણને બેઇજ્જત કરવા માંગે છે. હાલેલુયા. પણ પરમેશ્વર આપણને બેઇજ્જત કરવા માંગતા નથી. એ આપણને ઇજ્જત, માન, સન્માન આપવા માંગે છે. હાલેલુયા. એટલા માટે આપણે ધ્યાન રાખવું છે. આપણે પત્રસની વાત કરીએ. આપણે પત્રસ શું થયું? પ્રભુ યીશુ જ્યારે પાણી પર ચાલતા આવે છે, પત્રસ જોઈ છે પ્રભુ યીશુ પાણીમાં આવે છે અને પત્રસ બી પ્રભુ યીશુને કહે છે કે હું પ્રભુ યીશુ ચાલું? પ્રભુ યીશુ કહે છે કે હા ચાલ. આજે પરમેશ્વર આપણને બી કહે છે કે મારા દીકરા તો આ બાબતો કર, આમ કર. આપણે કરીએ છીએ, થોડી વારમાં આપણા પર મુસીબતો, તકલીફો આવે છે અને કહે છે કે યાર આ આપણાથી શક્ય નથી, આ મારા માટે જ હતું, કદાચ મેં ગલત આ દર્શન જોઈ લીધું છે, કદાચ આ બીજા માટે હશે. આપણે એવું વિચારીએ છીએ. પત્રસે જ્યારે કમાન્ડ કરી, પરમેશ્વરે કહ્યું, હુકમ કર્યો કે હા તું આવી જા પાણીમાં, તું ચાલ પાણીમાં. એ ચાલવા લાગ્યો, પણ જ્યારે તુફાન જોયું એને, તુફાન જોઈને ગભરાઈ ગયો, ડરી ગયો. આજે પરમેશ્વર આપણને કહે છે કે ભાઈ તારે આ સુવાતો પ્રગટ કરવાની છે લોકોમાં, તારે આ લોકોની મધ્યમાં જવાનું છે. આપણને વાત કરે છે ત્યારે આ જગા પર જવાનું છે. ત્યારે આપણે જાય તો છે જોરમાં, પણ જ્યારે તકલીફો આવવા લાગે છે, કોઈ બે થપ્પડ મારી દે અથવા તો આપણને કઈ ધમકીઓ આવવા લાગે છે, અથવા આપણે સમજના ડરના કારણે અથવા સતાવને આપણે જો યુટ્યુબમાં જોઈ લઈએ છીએ અથવા સોશિયલ મીડિયામાં જોઈ લઈએ છીએ, આપણે જાતા પહેલા જ ડરી જાય છે, યાર આ ગામમાં જવું આપણા માટે અશક્ય છે. કેમ? ઓહો, બહુ તકલીફ આપશે. કેમ? ત્યાં તો ધબાકા જ લેવા પડશે. આપણે તોફાનની જોઈને ગભરાઈ જાય છે. પરમેશ્વર કહે કે હું તારો ઈશ્વર છું, એ જાણી લે. તું શાંત રહે, હું તારો ઈશ્વર છું તે જાણી લે. હું તારી સાથે છું, હું તને ક્યારેય છોડીશ નહીં, ક્યારેય તજીશ નહીં. હાલેલુયા. હું તારો દેવ ઈશ્વર છું, હું તારી લડાઈ લડીશ. હાલેલુયા. આ પત્રસ બી એક સમય વિશ્વાસ ગુમાવી બેઠે છે. તોફાન જોઈ છે, ઓહો યાર આ તોફાન આવી ગયું. જે પરમેશ્વર એને કહ્યું હતું એના પર જેને ફોકસ રાખ્યો કે ગમે તે તોફાન આવે, મને પ્રભુ યીશુ કહી દીધું છે કે એ ખુદ પાણી પર ચાલનાર પરમેશ્વર છે, એને મને કહ્યું છે તો હું 100% ઊંચો જઈશ. હાલેલુયા. એને વિશ્વાસ રાખ્યો તો ચાલતો હતો એની પાસે પહોંચી જાત, પણ પત્રસનો વિશ્વાસ ડગમગી ગયો, કેમ કે એને તોફાન નહીં જોયું અને એને પરમેશ્વર કરતા તોફાનને મોટું માની લીધું. આજે આપણે પરમેશ્વરના વચનને નાના ગણી લઈએ છીએ અને જે મીડિયામાં, ટીવીમાં, સ્ક્રીનમાં આપણે જોઈએ છે, આપણે એ મુસીબતને આપણે મોટી ગણી લઈએ છીએ અને આપણે આત્મામાં ઢીલા પડી જઈએ છીએ.
આપણે ડરી જઈએ છીએ, આપણે સુસમાચાર પ્રગટ કરી શકતા નથી. અને જે પરમેશ્વરની ઈચ્છા હોય છે આપણા દ્વારા, જે સદસ્યનો અથવા જે સપનો પૂરા કરવાની ઈચ્છા હોય છે તે આપણા દ્વારા પરમેશ્વર કરી શકતા નથી. હાલેલુયા. આપણે આગળ જાય બીજો કોરિન્થીયો 12મો અધ્યાય વચન 4. 2 Corinthians chapter 12 verse 4. સેકન્ડ કોરિન્થી 12:4. હમ ખરા વિશ્વ ઉપાડી લેવામાં આવે અને માણસથી ભૂલી શકાય નહીં. આ વાતો તેને સંભળાવવામાં આવી. હાલેલુયા. ઇંગ્લિશ વાંચે પૌલુસને એ વાત થઈ રહી છે કે પૌલુસને પારા દેશમાં એટલે કે ત્રીજા સ્વર્ગ લોકમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં એને એવી વાતો સાંભળી જે અકથનીય છે. એ લોકોને કહી શકાય એવી બાબતો ના હતી, કેમ કે લોકો એ જાણી શકત નહીં. કેમ કે જે પાઉલે જે સ્વર્ગમાં જોયું હતું પારાદેશની અંદર, તે બીજા લોકોને કહેતો તે લોકો વિશ્વાસ ના કરત કે એની સાથે ત્યાં શું વાત થઈ, એને શું એની નજર નાખી જોયું છે. એટલા માટે વચન કહે છે કે તેને પારાદેશમાં એટલે કે જ્યાં સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો તે માણસોને કેવું ઉચિત ન હતું, કેમ કે એવી કઠિન વાતો હતી, એવા દ્રશ્યને જોયા હતા કે લોકો એના પર વિશ્વાસ ના કરત. હાલેલુયા. ઇંગ્લિશ વાંચે પ્લીઝ. English 2 Corinthians chapter 12 verse 4. Indeed, I know that this man was meant before my life. Again, I do not know whether this actually happened or whether it was religious. Only God knows. And there are very hard things which cannot be put into words, things that human lips may not speak. શું ખાલી પરમેશ્વરને ખબર છે. એટલે પૌલુસને એમ લાગ્યું કે આ વાતો મારે લોકોને કેવી રીતે ઉચિત નથી, કેમ કે એને એવા દ્રશ્યો જોયા હતા, એ બાબતો તેને સ્વર્ગ લોકની અંદર જોયેલી હતી કે લોકો તેના પર વિશ્વાસ ન કરત. પણ એને વિશ્વાસ રાખ્યો કે પરમેશ્વર સાથે જ મારો સંબંધ છે. પરમેશ્વર જે મને બતાવ્યું છે તે 100% છે. હાલેલુયા. એટલા માટે બીજો કોરિન્થીયો 5મો અધ્યાય 7મું વચન શું કહે છે? કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ. હાલેલુયા. પૌલુસ કહે છે કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ. જેમ તમે જોવો છો એવી રીતે નહીં, હું મનુષ્યની દ્રષ્ટિ પ્રમાણે નહીં પણ પરમેશ્વરના દ્રષ્ટિ પ્રમાણે ચાલું છું. હું પરમેશ્વર યેસુ પર વિશ્વાસ કરું છું. એને જે મને બતાવ્યું છે, જે સ્વર્ગમાં મને લઈ ગયા, જે બતાવ્યું છે, એ કદાચ મનુષ્ય સમજી ના શકે, એ સહન બી ના કરી શકે. આપણે વિશ્વાસથી ચાલવાનું છે. પરમેશ્વર જે તમને બતાવ્યું છે, જે તમને કહ્યું છે કે હું તારા દ્વારા આ કરીશ, મારી દીકરી મારા દીકરા હું તારા દ્વારા આ વસ્તુ કરીશ, એના પર તમારે વિશ્વાસ કરવાનો છે. કે કદાચ કેમ કે તમને એવી કઠિન વાતો કદાચ પરમેશ્વર બતાવી શકે છે. ઘણી વખત આપણને પરમેશ્વર એવી ગુપ્ત બાબતો બતાવશે કે આપણા માટે એમ લાગશે કે બહુ કઠિન વાત છે, મારા વાત હું કહેવા જઈશ તો લોકો માનશે નહીં, અને ખરેખર એ લોકો માનશે જ નહીં. આપણે એ બાબતો કહેવાની પણ જરૂર નથી, કેમ કે પરમેશ્વર જયારે આપણને એ બાબતો બતાવે છે ત્યારે અશક્ય જેવી લાગે છે, બહુ ભારે લાગે છે, ભયંકર લાગે છે, પણ પરમેશ્વર તે કરે છે. આપણે વિશ્વાસથી જીવન છે કે જે મને દર્શન બતાવ્યું છે એ 100% પરમેશ્વર પૂરું કરશે, કેમ કે એ પરમેશ્વર જાણે છે અને એને મને બતાવ્યું છે. એટલા માટે વાંચીએ આપણે બીજો કોરિન્થીયો વચન ચેપ્ટર 5 verse 7. સેકન્ડ કોરિન્થીયોનો બીજો પત્ર 5નું 7. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહીં. શું લખેલું છે? કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ. યુસુફે એના ભાઈની જે ગુપ્ત વાતો કહી હતી એ કહેવાની જરૂર ના હતી. એને વિશ્વાસ હતો, એને વિશ્વાસ કર્યો હતો, પણ એને ન કહેવાની વાતો એના ભાઈને કહી દીધી. એમ કે ચાલો મારા ભાઈઓ છે ને, એને એના ભાઈ પર પ્રેમ કરતો હતો અને સૌથી નાનો હતો, એટલે એના ભાઈને તે વાત કહી દીધી કે ભાઈ મને પરમેશ્વર દર્શન બતાવ્યું છે કે હું ખેતરમાં બેઠો પૂરો છું, તમે પણ એ પૂરા છો, પણ તમે મારા પર ઝૂકેલા છો અને હું તમારા પર પ્રભુતા કરીશ, હું પ્રધાન બનીશ. અને એ બાબતો એ લોકોને ગમી નહીં. અમુક જે બાબતો પરમેશ્વર તમને જયારે બતાવે છે, જેમ યુસુફને બતાવવામાં આવી, અને યુસુફે એ બાબતો એના ભાઈને કહી અને એ ભૂલ કરી. જે પરમેશ્વર તમને કૃષ્ણ બતાવે છે, એ ગુપ્ત બાબતો બતાવે છે, ત્યારે માત્ર શું આપણે વચન વાંચ્યું કોરિન્થીયો બીજો કોરિન્થીયોની અંદર, આપણે વિશ્વાસથી ચાલીએ છીએ. આપણે માણસોની દ્રષ્ટિ પ્રમાણે નહીં, આપણે માણસોની વાતો પ્રમાણે નહીં, જે પરમેશ્વર આપણને બાઇબલની અંદર કહ્યું છે એના પર આપણે ચાલીએ છીએ. એ વિશ્વાસને લઈને આપણે ચાલીએ છીએ. અને યુસુફ એ સમયે ઘણી બધી તકલીફો આવી, એના પર ઘણી બધી મુસીબતો આવી અને છેલ્લે તે પ્રધાનમંત્રી બન્યો. હાલેલુયા. એ મિસ્રને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો. પરમેશ્વર તમને ઊંચા લઈ જવા માંગે છે. અમુક ગુપ્ત બાબતો છે, એમાં તકલીફ આવશે. મેં તમને શરૂઆતમાં કહ્યું કે જ્યારે પરમેશ્વર તમને બહુ મોટી આશીષ આપવા માંગે છે ત્યારે તમને એ સમયે તકલીફો આવશે, કેમ કે શેતાન ચાહતો નથી કે તમે પ્રધાનમંત્રી બનો.
શેતાન ચાહતો નથી કે તમે સારી જગ્યાએ જઈને પ્રીચ કરો. શેતાન ચાહતો નથી કે તમે બીજાના માટે ઉદ્ધારનું કારણ બનો. શેતાન ચાહતો નથી કે તમે બીજાના માટે આશીષનું કારણ બનો. પણ પરમેશ્વર ચાહે છે કે તમારા દ્વારા હું બીજાનો ઉદ્ધાર કરીશ. પરમેશ્વર ચાહે છે કે હું તમારા દ્વારા હું બીજાને આશીષ બનાવીશ. હાલેલુયા. પણ શેતાન એમાં હળબડી નાખે છે. ઘણી વખત આપણી ભૂલના કારણે કે જે આપણા અને પિતાની વચ્ચેની જે ગુપ્ત બાબતો છે એને આપણે શેર કરવાની પરમેશ્વર ના પાડે છે, પણ જે આપણે બીજાની શેર કરીએ છીએ ત્યારે બીજાના અંદર એટલે શેતાનની જલસી ઉત્પન્ન થાય છે. હાલેલુયા. કેમ કે જ્યારે પરમેશ્વર જે ગુપ્તમાં વાત કરે છે આપણી સાથે એ શેતાનને ખબર નથી હોતી, પણ જ્યારે આપણે બીજા સાથે ગુફ્તગુ કરીએ છીએ, જ્યારે ગપસપ કરીએ છીએ બીજાને કે પરમેશ્વર મને આમ બતાવ્યું છે કે હું એક દિવસ આમ થઈશ, હું એક દિવસ તેમ થઈશ, અને એ શેતાનને ગમતું નથી અને એની અંદર એ વ્યક્તિની સામે જલસી ઉત્પન્ન કરશે. શેતાન જલસી ઉત્પન્ન કરશે. તમે પ્રભુમાં એક સાથે આવો છો, એક ચર્ચમાં જાઓ છો, પણ બાજુવાળાને ગમશે નહીં, તમારા મિત્રોને ગમશે નહીં કે અમે તમે બંને સાથે જ ચર્ચમાં આવીએ છીએ અને પરમેશ્વર આને જ શબ્દો બતાવ્યું છે કે હું તને ઊંચો કરીશ, એક દિવસે હું તારા દ્વારા 1000 લોકોને ઉદ્ધાર આપીશ. અને શેતાન ત્યાં ખુશખુશ કરશે અને બાજુવાળા આપણા પડોશીની અંદર તે જલેસ ઉત્પન્ન નાખશે અને એ બીજાની વાતો કરશે કે પેલા ભાઈને આમ બતાવ્યું છે. હું શેતાન પરમેશ્વર દ્વારા હશે. પરમેશ્વર આપણને ગમે ત્યાંથી ઉઠાવશે. તમે ગમે તે પોઝિશનમાં હશે, કદાચ તમે પ્રાર્થના ઓછી કરતા હશે, કદાચ તમે બાઇબલ ઓછી વાંચતા હશે, તમારો સમય તમે ઓછો આપી શકતા હશે, પણ પરમેશ્વર નક્કી કર્યું છે કે આ વ્યક્તિ દ્વારા જ હું આ કામ કરીશ, તો એ 100% તમારા દ્વારા જ કામ કરશે. હાલેલુયા. પણ તમને એમાં મજબૂત બનાવવા માટે તમને એ પરીક્ષા આવવા દેશે. પરમેશ્વરને ખબર છે કે મારે આ ભાઈ દ્વારા કામ કરવું છે, પણ અત્યારે તે સમય પૂરો આપી શકતો નથી, એટલે તે મુસીબતને આવવા દે છે ધીરે ધીરે. કેમ કે તમે એમાં તમને પરમેશ્વર પરિપક્વ બનાવવા માંગે છે, મજબૂત બનાવવા માંગે છે, તમને યોદ્ધા બનાવવા માંગે છે કે જેથી કરીને પરમેશ્વર તમારા મોટા મોટા કામ કરે. હાલેલુયા. એટલા માટે એક ગુપ્ત બાબતો તમારા અને તમારા પિતા એટલે કે પરમેશ્વરની વચ્ચે હોવી જોઈએ. હાલેલુયા. આપણે આગળ જઈએ યશાયાની પુસ્તક 55 verse 8 and 9. કેમ કે આપણા વિચાર અને પરમેશ્વરના વિચાર આસમાન અને જમીનનો ફરક છે. પરમેશ્વરનો માર્ગ અને આપણા માર્ગ અલગ છે. હાલેલુયા. યશાયા 55 8 and 9. તમારા વિચારો તમારા વિચારો નથી, તે તમારા માર્ગો તે મારા માર્ગ નથી. યોગ કહે છે જેમ આકાશ પૃથ્વીથી ઊંચા છે તે મારા માર્ગો તમારા માર્ગ નથી, મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. હાલેલુયા. યુસુફના જીવનમાં જાઓ, જે પરમેશ્વરનો માર્ગ છે તે યુસુફનો માર્ગ નથી. તમે દાઉદના જીવનની અંદર જો, શેમ્યુએલને મોકલવામાં આવ્યો કે ભાઈ તું ઈશ્વરના પુત્રોને જઈને અભિષેક કર, અને શેમ્યુએલ જાય છે અને દાઉદના ભાઈઓ જે બોડીમાં હોય છે, હાઈટ બોડીમાં હોય છે, પઠા જેવા હોય છે, અને શેમ્યુએલ જોઈ છે તો આજ પરમેશ્વર આને જ પસંદ કર્યો છે. અને ઈશ્વરને પરમેશ્વરને પૂછે છે કે આને અભિષેક કરવાનો છે, પરમેશ્વર ના પાડે છે. એના બધા ભાઈઓ આવી જાય છે દાઉદના, પણ પરમેશ્વર ના પાડે છે. શેમ્યુએલ ઈશ્વરને પૂછે છે કે હજુ તારો કોઈ પુત્ર બાકી છે? કે પરમેશ્વરના વિચાર અલગ છે, પરમેશ્વરનો માર્ગ અલગ છે. એને વિચાર્યું તું દાઉદ માટે, અને એ સમયે દાઉદ શું કરતો હતો? ઘેટાને બકરા ચલાવતો હતો. પરમેશ્વરને તૈયાર કરી રહ્યા હતા શેના માટે? યુદ્ધ કરવાને માટે, કે આ સમયે હું એનો અભિષેક કરીશ, એના પછી એ શાઉલ દ્વારા યુદ્ધ લડશે અને ગોલિયાતને મારશે. કેમ કે દાઉદને બી ખબર ના હતી કે મને પરમેશ્વર પસંદ કરેલો છે, કે મને અભિષેક કરશે, હું એક દિવસ રાજા બનું. એના કોઈ વિચાર હતા નહીં. અને શેમ્યુએલને બી ખબર ના હતી કે દાઉદ માટે મને મોકલાવે છે. એ તો જાય છે કે ભાઈ તું ઈશ્વરના પુત્રને જા અને હું કેમ એને અભિષેક કરજે. અને શેમ્યુએલ જાય છે અને એના ભાઈઓને જોઈ છે તો એમાંથી કોઈ પણ નહીં, પણ દાઉદને પસંદ કરવામાં આવે છે. હાલેલુયા. યુસુફને પણ જો એના બીજા ભાઈઓ હતા પણ એને પસંદ નથી કરતો, એ યુસુફને જ સપના બતાવે છે, કેમ કે યુસુફ દ્વારા તે કામ કરવા માંગે છે મિશ્રની અંદર. તમે ગમે તે પરિસ્થિતિમાં હોઈ શકે છે, તમે યુસુફની જેમ હોઈ શકે છે, તમે દાઉદની જેમ હોઈ શકે, તમે સિમ્પલ કામ કરતા હોય છે, તમને તુચ્છ લોકો તમને એવું કામ આપ્યું હોય કે તમારું કોઈ વેલ્યુ ના હોય. કેમ કે ઘેટા બકરા ચલાવીને કોણ વેલ્યુ કરે? ભરવાડનું. કે આ તો ભરવાડ છે, આને શું વેલ્યુ હોય? આ તો ઘેટા બકરા ચલાવે છે, આને થોડી પરમેશ્વર પસંદ કરે. જે યુદ્ધ કરવા વાળો તો પઠા જેવો તો પહેલા છે, પરમેશ્વર એને જ પસંદ કરે. પણ ના, એ આપણી દ્રષ્ટિમાં છે, આપણા વિચાર છે, એ આપણને એવું લાગે છે, પણ પરમેશ્વરનો માર્ગ અલગ છે, પરમેશ્વરની દ્રષ્ટિ અલગ છે, પરમેશ્વરનો વિચાર અલગ છે. હાલેલુયા. અને તે દાઉદનો અભિષેક કરે છે, પણ એ સમયે દાઉદ એ ગુપ્ત બાબતોમાં એ અડીખમ રહી છે. દાઉદના જીવન એ પણ શીખવાનું છે. હા, એને આગળ જતા પાપ કર્યો, પણ જ્યારે એના પર અભિષેક કરવામાં આવે છે ત્યારે તે બીજાની સલાહ લેતો નથી કે ખરેખર મને રાજા બનાવશે, ખરેખર મારા પર અભિષેક કરીને હું રાજા જ બની જઈશ. એ સમયે એને ધીરજ રાખી,
એ પરમેશ્વરના સમયની રાહ જોઈ, એ સમયમાં પરમેશ્વરને તૈયાર કરે છે. એ સમય જે કામ હોય છે એ કામ તો કરતો જ રહે છે. એમને કે તરત એનો અભિષેક કર્યો એટલે એને ઘેટા બકરા ચરણ છોડી દીધું ના, એ એક તો કામ કરે જ છે, એમાં એને તૈયાર કરે છે. પણ દાઉદ એના પર વિશ્વાસ કરે છે. કોણ? પરમેશ્વર ઉપર, કે જેને મારો અભિષેક કર્યો છે એ મારી સાથે છે. હાલેલુયા. તમારો અભિષેક કર્યો છે પરમેશ્વરે, તમને બ્લેસ કર્યા છે, તમને પસંદ કર્યા છે, પરમેશ્વર અનુગ્રહ તમારા પર છે, તેનો મતલબ કે તમે પરમેશ્વર ચૂનેલા દીકરા દીકરીઓ છે. હાલેલુયા. પરમેશ્વર તમારા માટે તમારા તો અદ્ભુત કામ કરવા માંગે છે. હાલેલુયા. પણ તમારે દાઉદની જેમ શાંત રહેવાની જરૂર છે. શાંત રહો અને જાણો કે હું તમારો ઈશ્વર છું. હાલેલુયા. આટલી જ બાબત આપણે પકડવાની છે કે એ સમયે મારા પર અભિષેક કરી નાખ્યો છે. આપણે શાંત રહેવાનું છે. જે પરમેશ્વરની અદ્ભુત યોજનાઓ છે, જે ગુપ્ત બાબતો છે, જે રહસ્ય છે, તે ધીરે 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 તમારા જીવનમાં તે કામ કરશે. તે તમને મુસીબતમાં પડવા દેશે, પણ એ સમયે પરમેશ્વર તમારી સાથે રહેશે. હાલેલુયા. એને ખબર છે કે આ સમય એને કાઢવાનો છે, આ સમય આને અહીં નાખશે, શેતાન હું ત્યાંથી એને કઢાઈ લઈશ. યુસુફને ઘણી બધી તકલીફો આવી, એને જેલમાં બી નાખવામાં આવ્યો. જેને ગુનો નતો કર્યો એવા એના પર દાવા લગાવવામાં આવ્યા, કેસ કરવામાં આવ્યો, પણ તે એમાં અડીખમ થયો. એ વસ્તુથી તે ભાગ્યો અને છેલ્લે એને જ લોકો, એ જ રાજા એને ત્યાં મિશ્રમાં પ્રધાનમંત્રી બનાવે છે. હાલેલુયા. એ જ દાઉદને છેલ્લે જતા શાઉલને કાઢીને રાજા બનાવે છે. હાલેલુયા. જ્યારે સાઉલને ખબર પડે છે કે આને અભિષેક કરેલો છે, લોકો એને ઓટોમેટિક વાહવા કરે છે. જ્યારે ગોલિયાતને મારે છે, એને ધડને કાપી નાખે છે, ડોકાને કાપીને જ્યારે લઈને આવે છે સાઉલ સામે, ત્યારે લોકો એની વાહવા શરૂ કરે છે. પણ ત્યારે બી તે અભિમાન નથી કરતો. વિચાર કરો કે એ સમયે પણ શાઉલ જલેસી કરે છે, દાઉદ ભાગતો રહી છે. દાઉદને ખબર છે કે મારી સાથે યહોવા દેવ છે. દાઉદ જાણે છે કે આને હું મારી શકું છું, પણ તે કોઈ પણ ગુનો નથી કરતો, કોઈ પણ પાપ નથી કરતો. તે તેમાં સ્થિર રહે છે, શાંત રહે છે, તે ધીરજ રાખે છે. શાઉલ એને મારવાની કોશિશ કરે છે, પણ એ ભાગતો ફરે છે. કેટલા વર્ષ તે ભાગતો રહ્યો અને પછી છેલ્લે તે દાઉદ રાજા બન્યો. હાલેલુયા. પરમેશ્વર તમારા અદ્ભુત કામ કરવા માંગે છે. એટલે તમારે અમુક રહસ્યની બાબતો તમારા અને પરમેશ્વરની વચ્ચે હોવી જોઈએ. હાલેલુયા. આપણે આગળ વાંચીએ જોન ચેપ્ટર 10:27. હું જલ્દી પૂરું કરીશ. યોહાન 10:27. મારા ઘેટા મારો સાથ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. મારા ઘેટાઓ મારો અવાજ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે. હાલેલુયા. તમે પરમેશ્વરના ઘેટાઓ છો, આપણે પરમેશ્વરના દીકરા દીકરીઓ છે. આપણે પરમેશ્વરનો અવાજ સાંભળીએ છીએ, પણ ક્યારેક આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. પરમેશ્વર આપણને અવાજ આપે છે, પણ આપણે સાંભળી શકતા નથી. પરમેશ્વર જ્યારે તમે બાઇબલ વાંચો છો ત્યારે પરમેશ્વર એ વચન દ્વારા તમારી સાથે વાત કરે છે. અથવા પરમેશ્વરના દાસોને તમે યુટ્યુબમાં સાંભળો છો, અથવા તમે અહીંયા સાંભળો છો, ક્યારેક તમારી સાથે વાત કરે છે પરમેશ્વર, પણ તમે એ વાતને ઇગ્નોર કરો છો. તમને એમ લાગે છે કે યાર આ મારા માટે વચન આ માનો નથી, પણ ક્યારેક તમારી સાથે એક ગુપ્તમાં પરમેશ્વર વાત કરી ગયા હોય છે. પણ તમને એમ લાગે કે યાર આ તો આમ આવી રીતના કેમ બની શકે. તમને અંદરથી કડવું લાગશે, તકલીફ વાળું લાગશે, ભયંકર લાગશે કે યાર આમ કેમ છે. પણ એ તમારા માટે એક ગુપ્તની બાબત હોઈ શકે. પરમેશ્વર તમારા જીવન અદ્ભુત કામ કરવા માંગે છે. હાલેલુયા. શું લખેલું પાછું છે જોન? મારા ઘેટાઓ, એટલે કે આપણે પરમેશ્વરના ઘેટાઓ છે, આપણે ભેળ છે પરમેશ્વરની. તો આપણે પરમેશ્વરનો અવાજ સાંભળીએ છીએ અને આપણે પરમેશ્વરની પાછળ ચાલનારા લોકો છે. પરમેશ્વર આપણને ઓળખે છે કે આમાં કોણ ક્યાં બેઠેલું છે, કોણ કેવા છે. પરમેશ્વર ચાહે છે કે હરેક વ્યક્તિને તે ઇસ્તેમાલ કરવા માંગે છે. એટલા માટે આપણને અભિષેક કર્યો છે, એટલા માટે આપણને પસંદ કર્યા છે. હરેક માટે પરમેશ્વર કામ રાખ્યું છે. એવું નથી કે 1 લાખ વ્યક્તિ લોકો આવ્યા હોય તો એના માટે કામ નથી. નહીં, પરમેશ્વર એના માટે કોઈ ને કોઈ કામ રાખેલું હોય છે. આપણે એને જાણવાની જરૂર છે. વાંચો ફરીથી પાછું યોહાનની સુવાર્તા 10:27. 10:27 છે. મારા ઘેટા મારો સાથ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હાલેલુયા. આપણે પરમેશ્વરની પાછળ ચાલનારા લોકો છે. યેસુ મસીહ હતા, જ્યારે એ જતા હતા રસ્તા પર, લોકો એની પાસે આમ ભીડ આવતી હતી. લોકો એ ભીડમાં લોકોને સાજાપણું આપતા હતા. આંધળાને આંખ દેતા હતા, લંગડાને પગ આપતા હતા, જે લકવા વાળાને સાજા કરતા હતા. અદ્ભુત બીમારીથી પરમેશ્વર એ લોકોને સાજા કરતા હતા. પણ પરમેશ્વર હંમેશા ગુપ્તમાં એના પિતાની સાથે વાત કરતા હતા. હાલેલુયા. એ ભીડમાં પ્રાર્થના નતા કરતા, ભીડમાં પરમેશ્વર ખાલી માત્ર ધન્યવાદ કરતા અને તે ચાલી જતા ગુપ્તમાં વાત કરતા. આપણે પણ એવા સમયે ગુપ્તમાં આપણા પિતાની સાથે વાત કરવી જોઈએ. હાલેલુયા.
જ્યારે પરમેશ્વર યેસુ મસીહ જ્યારે સંસારમાં હતા અને અદ્ભુત ચિહ્ન ચમત્કાર કરતા હતા, એના પછી તરત જ પ્રભુ યેસુ, તમે જોજો, વાંચજો કે પ્રભુ યેસુ એ જગ્યા છોડીને ગુપ્તમાં જાય છે, ત્યાં પરમેશ્વરને પ્રાર્થના કરે છે, એના પિતાની સાથે ગુપ્ત વાતો કરે છે. જે આપણને પરમેશ્વર દર્શન બતાવે છે ત્યારે આપણે પરમેશ્વરને જ પૂછવાની જરૂર છે, ના કે પડોશીને. હાલેલુયા. કેમ કે આપણો પડોશી ગમે ત્યારે બદલાઈ શકે છે, આપણો પડોશી આપણા પર જલસ કરી શકે છે, આપણો પડોશી શેતાન આપણા તરફ ઉશ્કારી શકે છે, આપણો વિરોધી બનાવી શકે છે. એટલે અમુક જે બાબતો છે, અમુક જે ગુપ્ત બાબતો છે, અમુક ગુપ્ત રહસ્ય છે, એ માત્ર તમે તમારા પિતાની સાથે શેર કરવી જોઈએ. હાલેલુયા. આપણે જોઈએ છે આગળ માથેની અંદર, માથેની સુવાર્તા, કે જે તમે ગુપ્તમાં કામ કરો છો, આ દસમાંશની વાત આવે છે, પણ કોઈ પણ તમે જે ગુપ્તમાં કામ કરો છો, જે કે તમે ગુપ્તમાં કરશો, એનું પ્રતિફળ તમને પૃથ્વી પર નહીં પણ સ્વર્ગમાં મળશે. માથી સુવાર્તા 6 અધ્યાય વચન 3 અને 4 વાંચી. માથી 6:3-4. પણ જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન કરે. દાન ધર્મ સુના તને તેનો બદલો આપશે. હાલેલુયા. પ્રભુ યેસુ ચિહ્ન ચમત્કાર કરતા હતા, પણ તે પોતે વાહવા કરવા માટે લોકોને કઈ કહેતો ન હતો. શું કહેતો? કે તું અહીંથી ચાલ્યો જા. પરમેશ્વર કોઈ સાજે પણ શું કે તું ચાલ્યો જા, કોઈને તું વાત કરતો નહીં, ચાલ તારો ખાટલો ઉપર નીકળ. લોકોને એમ નહીં કે તું જઈને વાહવા કરજે, કે મારી પ્રશંસા કર. આ ભીડની સામે કે મેં તને સાજા પણ આપ્યું છે. પરમેશ્વર શું કરતા? એના પિતાને ગુપ્તમાં જઈને ધન્યવાદ કરતા. પ્રભુ યેસુને પિતાને કહેતા ધન્યવાદ કરું છું. આપણે આ જીવનમાં પણ પરમેશ્વર અદ્ભુત કામ કરે છે, ત્યારે આપણે લોકોને કહેવાનું નહીં પણ પરમેશ્વરને કહેવાનું, પરમેશ્વર તમારો ધન્યવાદ કરીશું. અમુક જે ગવાહી છે, જે અમુક સાક્ષી છે, એ તમે આપી શકો છો. અમુક સાક્ષી તમારા જીવનમાં પરમેશ્વર કામ કરે છે જે ગુપ્તમાં, એ માત્ર તમારે ગુપ્તમાં જઈને તમારા ઓરડામાં જઈને પરમેશ્વરનો ધન્યવાદ કરો. હાલેલુયા. તમારા પડોશી એટલે કે તમારે બીજા કોઈને કહેવાની જરૂર નથી, ના તમારા પતિને કે ના તમારા પુત્રને કે તમારી પુત્રીને કે તમારી પત્નીને કહેવાની જરૂર નથી. તમારો સંબંધ પરમેશ્વર સાથે છે અને એ તમારી હરેક બાબતોમાં એ જાણે છે અને એ તમને એ ગુપ્તમાં પ્રતિફળ આપે છે અને એ સ્વર્ગમાં તમને એનું પ્રતિફળ મળશે. એટલા માટે તમે જે તમારો સમય જે પરમેશ્વરને તમે ગુપ્તમાં આપો છો, તમને ખબર નથી કે તમે કેટલો સમય ગુપ્તમાં આપો છો. કદાચ તમે ભૂલી જ શકો છો, પરમેશ્વર તે વસ્તુ યાદ રાખે છે કે મારી દીકરીએ ગુપ્તમાં કેટલું દાન આપેલું છે, કેટલું કામ કરેલું છે. કદાચ તમે એવો સમય હશે કે એ સમયમાં તમે બીમાર લોકોને પૈસા આપ્યા હશે સાજા દવાને માટે, અથવા કોઈ એવા નિવસ્ત્રો હશે તમે એને વસ્ત્રો આપ્યા હશે, કોઈ જે ભૂખા હશે તમે એને ગુપ્તમાં એને અન્ન આપ્યું હશે. પણ એ ગુપ્તમાં રહેવું જોઈએ, તો તમને એનું પ્રતિફળ, તમને જે ગુપ્તમાં તમારા પિતા જે જાણે છે એ પ્રભુ યેસુ મસીહ એ તમને ગુપ્તમાં તેનું બ્લેસિંગ આપશે. હાલેલુયા. એનું પ્રતિફળ તમારું સ્વર્ગમાં છે. એટલા માટે આપણે જોઈએ ફિલિપીનો પત્ર 4:13, જે તમને સામર્થ આપે છે તેમની સહાયથી તમે બધું જ કરી શકો છો. હાલેલુયા. આ વચન તમને વિશ્વાસ આપે છે. પૌલુસ આપણે કહે છે કે જે મને સામર્થ આપે છે એનાથી હું બધું જ કરી શકું છું. હાલેલુયા. તો જે દર્શન તમને પરમેશ્વર બતાવે છે, એ પરમેશ્વર તમારી સાથે હોય છે, એ તમને કરવાને માટે પણ તમને સામર્થ આપે છે. હાલેલુયા. યુસુફને ખાડામાં નાખી દેવામાં આવ્યો, એને સહન કર્યું, એને સામર્થ પરમેશ્વર આપતા હતા. એને જેલમાં નાખવામાં આવ્યો, એ જેલમાં બી એને સહન કર્યું, એ પરમેશ્વર સામર્થ આપતા હતા. શાઉલની સામે દાઉદ ભાગમભાગ કરતો હતો, એ દોડાદોડ કરતો હતો, એ સહન કરવાની શક્તિ પરમેશ્વર યહોવા દેવની સામર્થ આપતા હતા. હાલેલુયા. નૂહને જહાજ બનાવવા માટે એ સામર્થની જરૂર હતી, કેમ કે આટલું મોટું જહાજ બનાવવું એ અશક્ય હતું, પણ પરમેશ્વર એની સામર્થ આપતા હતા. હાલેલુયા. અને જે પરમેશ્વર સામર્થ આપે છે એના દ્વારા તમે બધું જ કરી શકો છો. આમેન. આપણે શું કરીએ છીએ? આપણે કોઈની સહાય લઈએ છીએ. હા, અમુક જગ્યાએ સહાય લેવી છે, પણ અમુક જે સિક્રેટ બાબતો છે, જે પરમેશ્વર ચાહે છે કે ખાલી તારા ને મારા સાથે જ આ સંબંધ હોવો જોઈએ, બીજા કોઈને કહેવાનું નથી, એ બાબત તમારે તમારા પતિને પણ કહેવાની જરૂર નથી, તમારી પત્નીને પણ કહેવાની જરૂર નથી, એના તમારા બાળકોને પણ કહેવાની જરૂર નથી. પરમેશ્વર ચાહે છે કે તમારા દ્વારા શું કામ કરીશ તે 100% કરશે. હાલેલુયા. કે ભાઈ તમને ખબર નથી કે મારો પતિ ક્યારે બીજા કોઈની વાત કરી શકે છે, તમે જાણતા નથી કે મારી પત્ની કોઈ બીજાની વાત કરી શકે છે, તમે એ પણ જાણતા નથી કે મારા બાળકો બીજાની વાત કરી શકે છે. અને જો એ લીક થઈ જાય છે તો ત્યાં શેતાન જલેસ ઉત્પન્ન કરે છે, ત્યાં શેતાન ઝઘડા કરાવે છે, ત્યાં ફૂટ પડાવે છે, તે આપણો દુશ્મન બનાવે છે. હાલેલુયા. અને પરમેશ્વર પછી ત્યાં એ કામને સ્ટોપ કરી દે છે. પરમેશ્વર તમે પસંદ કરનાર દીકરા દીકરીઓ છે, પરમેશ્વર તમારા અદ્ભુત કામ કરવા માંગે છે. પૂર્ણ નિયમ 31:6 છેલ્લું વચન વાંચું આપણે ફિનિશ કરશું. Deuteronomy chapter 31 verse 6. ઇંગ્લિશ અને ગુજરાતી વાંચી લે પ્લીઝ. 31:6. ભગવાન તથા હિંમતવાન થાવો, વિશુ નહીં
ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તમારી સાથે જાય છે તે તો યહોવા તારો ઈશ્વર છે, તને તે છોડી દેશે નહીં ને તને ત્યજી દેશે નહીં. હાલેલુયા. આ પરમેશ્વર કહે છે શું? ફરીથી વાંચો, ઇંગ્લિશ વાંચો પ્લીઝ. Be firm and confident and do not be afraid. Do not be afraid of them. Your God, your Lord Himself, will be with you. He will not make you fall or abandon you. Amen. જે ફરીથી વાંચો, આપણે ગુજરાતી વાંચો પ્લીઝ. પૂર્ણ નિયમ 31 નું સમ. હા. હિંમતવાન થાઓ. પરવાને હિંમતવાન થાવો, ગભરાશો નહીં. તમારે જે દર્શન બતાવે છે, જે સપનું બતાવે છે, અથવા તમારી સાથે કોઈ મુસીબત આવી છે, પરમેશ્વર તમને મોટી આશીષ આપવાને માટે જઈ રહ્યા છે. આ 2025 માં જે નુકસાન શેતાને કર્યું છે એ શેતાન તમને 100 ગણા પાછું આપશે, 7 ગણા પાછું તમને 2026 માં આપવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. તમે ડરશો નહીં, ગભરાશો નહીં, તમે પરવાન થાઓ, હિંમતવાન થાઓ, તમે એના પર વિશ્વાસ કરો અને તમે જાણો કે એ તમારો ઈશ્વર છે. તમે શાંત રહો, માત્ર પ્રાર્થના કરતા રહો, ઉપવાસ કરતા રહો અને સ્તુતિ આરાધના બની દો. હાલેલુયા. કેમ કે જે તારી જાય છે તે તો યહોવા તારો ઈશ્વર છે. કોઈથી ગભરાવાની જરૂર નથી. શેતાન તમારે બગાડી શકતો નથી, કેમ કે શેતાન હારેલો છે. એ તમને મારવાની કોશિશ કરશે પણ તમને મારી શકતો નથી. એ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પણ નુકસાન પહોંચાડી શકતો નથી. અને પરમેશ્વર કે શેતાને જેટલું નુકસાન કર્યું છે ને એ 7 ગણું પાછું તે આપવા આવશે. હાલેલુયા. જેમ આપણે કાળા વૃત્તમાં વાંચ્યું, ઇતિહાસની પુસ્તકમાં વાંચ્યું, ક્રોનિકલમાં વાંચ્યું કે 3 દિવસ સુધી તે લોકો લૂંટતા રહ્યા તો પણ થાકી ગયા અને ચોથે દિવસે તે લોકો ગયા પાછા અને એરિખોમાં બાલાકમાંથી ગયા. આશીષ મળી. તમને પરમેશ્વર 2026 આશીષ આપવા માટે જઈ રહ્યા છે. ખાલી દુનિયાની આશીષ નહીં, આત્મિક આશીષથી ભરવા માટે જઈ રહ્યા છે. તમારા બગડેલા કામો સુધારવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. તમારું સગડું છે, તમારા અશાંતિમાં તમને આખો શેતાને, એ શેતાન હારેલો છે અને તમે શાંતિના પરમેશ્વરની સાથે તમે બેલ મિલાપ કરવા માટે જઈ રહ્યા છો. હાલેલુયા. જે શાંતિનો રાજકુમાર છે એની શાંતિ તમને હંમેશા મળી રહે છે. હાલેલુયા. પરમેશ્વર ધન્યવાદ કરો આ વચનો માટે. પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે. તમે કોઈ પણ સંઘર્ષમાં હોય, કોઈ પણ યુદ્ધમાં હોય, જે કઈ તકલીફમાં છે, તમે ચિંતા ન કરો, ગભરાશો નહીં, ડરશો નહીં, બળવાન થાઓ, હિંમતવાન થાઓ, કેમ કે જે તમારી સાથે ચાલે છે તે યહોવા પરમેશ્વર, પ્રભુ યેસુ મસીહ, તે જીવિત પરમેશ્વર આપણી સાથે છે. હાલેલુયા. તે આપણી મધ્યમાં છે, એ વિશ્વાસ કરો. ગોડ બ્લેસ યુ બધાને.